આપશો. આજે ફ્રાઈડે, it means it is your English lecture. Read to, sorry, you need to read to shaper, shaped. Shaper, shaped. SHAPER, shaper, અને શેપ્ડ SHAPED, શેપર શેપ્ડ. ઘડનાર ઘડાઈ ગયો. ઘડનાર ઘડાઈ ગયો. આજે માત્ર તેની ગ્લોસરી જ કરાવવી છે. 14 શબ્દો છે, 14 ઇંગ્લિશ વર્ડ્સ છે. આજે એટલા માટે કે આવતીકાલે શનિવારે 10 વાગે અમારી રિવ્યૂ મિટિંગ હોય છે. એ આપ જાણો છો કે દર શનિવારે 10 વાગે અમારી મિટિંગ હોય છે. અને તમને આ 14 સ્પેલિંગ એટલા માટે આપું છું કે તમારે આજ સાંજ સુધીમાં મને મોઢે આપવાના છે, જેથી કરી અને આવતીકાલની રિવ્યૂ મિટિંગમાં તમારો પ્રોગ્રેસ રિપોર્ટ આપી શકાય. એટલે આજે આ 10 શબ્દો કરાવું છું અને દરેકે ફરજિયાત સાંજ સુધીમાં મોડામાં રાત્રે 10 વાગ્યા સુધીમાં મને એનો આન્સર આપવાનો છે. તો યુ નીડ ટુ રીડ ટુ શેપર શેપ. ઘડનાર ઘડાઈ ગયો. પહેલો શબ્દ છે મોલ્ડ. MOULD. MOULD, મોલ્ડ. મોલ્ડ એટલે ફોર્મ અ શેપ. ફોર્મ FORM, ફોર્મ એટલે રચવું. અ શેપ એટલે આકાર આપવો, ઘાટ આપવો. મોલ્ડ, MOULD. મોલ્ડ એટલે ઘાટ આપવો કે આકાર આપવો. ઇંગ્લિશ વર્ડ્સ હું ઇંગ્લિશમાં સમજાવીશ અને પછી ગુજરાતીમાં સમજાવીશ. તમારે એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ મોઢે આપવાનો છે. ઇંગ્લિશમાં એટલા માટે સમજાવું છું કે જે આ પોએમમાં જે વર્ડ્સ આવ્યા છે એ તમારા માટે નવા છે. તો એના માટેનો જે શબ્દ ઇંગ્લિશમાં સમજાવું એ તમે અગાઉ જે તે ધોરણમાં ભણી ગયેલા છો, એટલે તમને મેમરી તાજી થાય કે ના અમારે આવી ગયેલું છે. તો મોલ્ડ, MOULD, મોલ્ડ એટલે આકાર આપવો, ઘાટ આપવો. ઓકે. yielding, YIELDING. yielding એટલે સોફ્ટ એન્ડ બેન્ડિંગ, ફ્લેક્સિબલ. સોફ્ટ શબ્દથી પરિચિત હો. સોફ્ટ, પોચું. સોફ્ટ એન્ડ બેન્ડિંગ, પોચું અને વાળી શકાય તેવું. yielding, YEIELDING. yielding એટલે પોચું, વાળીને ઘાટ આપી શકાય તેવું. yielding એટલે પોચું, વાળીને ઘાટ આપી શકાય તેવું. yielding. seized, CEASED. seized. સીઝ શબ્દ ભૂતકાળમાં છે અહીંયા. કારણ કે આપણે, તમે સૌ જાણો જ છો કે ગ્લોસરી જે આપેલી આવે છે એ ગ્લોસરીમાં પાઠમાં કે પોએમમાં ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળમાં જ આપેલી હોય, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત હોય તો ભૂતકૃદંતમાં આપેલી હોય. એવી રીતે જ આપણે આમાં વપરાય છે. એટલે સીઝ છે ને એ ભૂતકાળનું રૂપ છે. ઇટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ, પાસ્ટ ફોર્મ. સીઝડ, CEASED. સીઝડ એટલે સ્ટોપ્ડ, STOPPED. ચાલો, સ્ટોપ તો બધા જાણતા છો. હા, સ્ટોપ્ડ. સીઝડ ભૂતકાળમાં છે એટલે મેં સ્ટોપ્ડ પણ ભૂતકાળમાં લીધું, STOPPED. સીઝડ તો સ્ટોપ્ડ. તો સીઝ એટલે અટકી જવું, ઊભું રહેવું.
અહીં ભૂતકાળ છે એટલે અટકી ગયું, ઊભું રહ્યું, સીઝડ. CEA એસિડી, CEA એસિડી, સીઝ તો સ્ટોપ્ડ. ઇન્યુમરેબલ, ઇન્યુમરેબલ, INNUMERABLE, ઇન્યુમરેબલ. ફરીથી INNUMERABLE, ઇન્યુમરેબલ. કાઉન્ટલેસ, ઇન્યુમરેબલ, કાઉન્ટલેસ. કાઉન્ટલેસ તો ખ્યાલ આવે ને, મેની. અનકાઉન્ટેબલ નંબર્સ કહી શકાય ને, કાઉન્ટલેસ. ન્યુમરસ કહી શકાય, ન્યુમરસ, NUMEROUS. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય. INNUMERABLE, ઇન્યુમરેબલ એટલે અસંખ્ય, ઇન્યુમરેબલ. ચાલો પછીનો વર્ડ છે ન્યૂ ગોટ. ન્યૂ ગોટ, NEWGOT, NEWGOT, ન્યૂ ગોટ. ચલો ન્યૂ એટલે તો બધાને ખ્યાલ જ હોય, નવું. ગોટ શેનું ભૂતકાળનું રૂપ છે? ગોટ. વિચારો. GOT ગોટ. ગેટનું ભૂતકાળનું રૂપ છે. GET ગેટ એટલે મેળવવું. ગેટ, ગોટ, ગોટ. ગેટ બેઝ વર્બ, ગોટ પાસ્ટ ફોર્મ, અને એનું એ ગોટ પાસ્ટ પાર્ટિસિપલ. ન્યૂ ગોટ તો ન્યૂલી અક્વાયર્ડ. ન્યૂલી અક્વાયર્ડ, ન્યૂ ગોટ. ન્યૂ નવું ને ગોટ મેળવેલું. ન્યૂ ગોટ નવું મેળવેલું. ન્યૂ ગોટ નવું મેળવેલું. ન્યૂ ગોટ નવું મેળવેલું. ફેશનર, FASHIONER, FASHIONER, ફેશનર તો શેપર, SHAPER. શેપર શેપ્ડ ટાઇટલ છે ને પોયમનું, શેપર શેપ, ઘડનાર ઘડાઈ ગયો. તો ફેશનર તો શેપર, SHAPER, ઘડનાર, બનાવનાર. FASHIONER, ફેશનર તો શેપર, SHAPER, ઘડનાર કે બનાવનાર. ગ્લિટર્ડ, GLITTERED, GLITTERED, ગ્લિટર્ડ તો સ્પાર્કલ્ડ. અહીં પણ ભૂતકાળ છે ને, ઈડી છે તો બેઝ વર્બ છે ગ્લિટર છે, GLITTER, ગ્લિટર. ગ્લિટર એટલે સ્પાર્કલ, ચમકવું. ગ્લિટર તો સ્પાર્કલ, ચમકવું, ઝળકવું. અને ગ્લિટર્ડ ભૂતકાળ છે એટલે ચમક્યું, ઝળક્યું. ગ્લિટર્ડ, GLITTERED, ગ્લિટર્ડ, ચળક્યું, ચમક્યું, ઝળક્યું. ભૂતકાળ છે એટલા માટે. ચલો ત્યારબાદ ગ્લીમ્ડ, GLEAMED, GLEAMED, ગ્લીમ્ડ. જો ભૂતકાળ આવ્યું ને ફરીથી, ગ્લીમ છે બેઝ વર્બ, મૂળ ક્રિયાપદ. GLEAM, ગ્લીમ છે એ મૂળ ક્રિયાપદ છે, ગ્લીમ્ડ. GLEAMED, ગ્લીમ્ડ. તો ગ્લીમ્ડ એટલે શોન, SHONE. શોન આવી ગયું છે ને, યસ, શોન, SHONE, શોન. શોન શેનું ભૂતકાળનું રૂપ છે? તો શાઇનનું ભૂતકાળનું રૂપ છે, SHINE, શાઇન. SHINE, શાઇન. એટલે શોન છે એ શાઇનનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે. શાઇન એટલે ચમકવું, SHINE, શાઇન. ગ્લિટર જેવો જ અર્થ થયો, શાઇન. અહીં શોન છે એટલે ચમકતી. બાયગોન,
BYGONE. BYGONE, બાયગોન. બાયગોન એટલે વિશેષણ છે હો. BYGONE, બાયગોન એટલે પાસ્ડ. PASSED, બાયગોન એટલે પાસ્ડ. તો PASS પાસ એટલે પસાર થવું, અને પાસ્ડ એટલે પસાર થઈ ગયેલ. બાયગોન, બાયગોન મેમરીઝ કહી શકાય એમ. બાયગોન મેમરીઝ. તો BYGONE, બાયગોન, પસાર થઈ ગયેલું, વીતી ગયેલું, બાયગોન. હર્લ, HURL, HURL, હર્લ. તો યેલ સમથિંગ, યેલ, YELL, યેલ. હર તો એલ સમથિંગ. હર્લ, એલ, કોઈને ચીસ પાડીને બોલાવવું. હર્લ, HURL, હર્લ, કોઈને ચીસ પાડીને બોલાવવું. ઇટ મીન્સ હર્લ, HURL, હર્લ. ઇન્સોલન્સ, ઇન્સોલન્સ, INSOLENCE, INSOLENCE, ઇન્સોલન્સ એટલે રૂડનેસ, એરોગન્સ. ઇન્સોલન્સ એટલે રૂડનેસ, એરોગન્સ. ગર્વ, ઘમંડ, અહંકાર. ઇન્સોલન્સ, INSOLENCE, ઇન્સોલન્સ એટલે રૂડનેસ, ગર્વ કે ઘમંડ. ઇન્સોલન્સ. એમરલ્ડ, EMERALD, EMERALD. Emerald is one type of gem. GM. Gem એટલે રત્ન, હીરો. EMERALD, એમરલ્ડ, ક્લિયર ગ્રીન જેમ કહી શકાય. ક્લિયર ગ્રીન જેમ, એકદમ ચોખ્ખો લીલા રંગનો હીરો, જેને નીલમ કહેવાય છે. નીલમ, એમરલ્ડ, EMERALD, અ ક્લિયર ગ્રીન જેમ. ઇટ મીન્સ નીલમ. તો એમરલ્ડ એટલે નીલમ. પર્લ, PEARL, પર્લ, PEARL, પર્લ, a yellowish white stone. It is also one type of gems. પર્લ એટલે મોતી. PEARL, પર્લ, પર્લ એટલે મોતી. નીલિંગ, KNEELING, KNEELING, નીલિંગ. તો બોવિંગ, BOWING, બોવિંગ, નમતું. એક નીલ શબ્દ છે, KNEEL, નીલ એટલે ઘૂંટણીએ પડવું એવું થાય છે. એનું સ્પષ્ટ ગુજરાતી KNEEL, નીલ, નીલ એટલે ઘૂંટણીએ પડવું. KNEEL, નીલ એટલે ઘૂંટણીએ પડવું. નીલિંગ, બોવિંગ, નમતું, ઘૂંટણીએ પડતું. સુપ્રીમ, SUPREME, સુપ્રીમ, SUPREME, સુપ્રીમ એટલે ગોડ. ઇંગ્લિશ લેંગ્વેજમાં ગોડ માટે પોએમમાં ઓલમાઇટી શબ્દ વપરાય છે. ઓલમાઇટી, ALMIGHTY, ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન. સર્વશક્તિમાન, ઇટ મીન્સ ગોડ. તો અહીં સુપ્રીમ મીન્સ ગોડના અર્થમાં છે. SUPREME, સુપ્રીમ એટલે ગોડ, ઓલમાઇટી. સુપ્રીમ એટલે ગોડ, ઓલમાઇટી. ઓલમાઇટી મીન્સ સર્વશક્તિમાન એટલે કે ભગવાન. અને બ્રીમ વિથ, બ્રીમ વિથ, BRIMWITH, BRIMWITH, બ્રીમ વિથ એટલે ઓવરફ્લો વિથ. બ્રીમ વિથ, ઓવરફ્લો વિથ, છલકાઈ જવું, છલકાવું, ઉભરાવું.
બ્રીમ વિથ, BRIMWITH, બ્રીમ વિથ છલકાવવું, ઉભરાવવું. બ્રીમ વિથ એટલે છલકાવવું કે ઉભરાવવું. ચાલો, તો આ શબ્દો આજે મોડામાં મોડા 10 વાગ્યા સુધીમાં દરેકે કમ્પલસરી મોઢે આપવાના છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ.